બાયોમાં લિંક છે। દોસ્તો નમસ્કાર, આજે આપણે 7 સાપ છે એમને એમની અનુકૂળ જગ્યામાં આપણે રિલીઝ કરવા માટે આવ્યા છીએ। સાથે 7 સાપ છે જે અલગ અલગ છે બધા, એમને તમને હું દેખાડું છું કઈ જાતના છે સાપો, અલગ જાતના છે બધા, અને બિનઝેરી સાપ છે બધા, એમને અહીંયા રિલીઝ કરવા માટે આવ્યા છીએ। દોસ્તો આ 2 ધામણ છે અને આ ક્રિકેટ સ્નેક છે જેને આપણે રૂપસુંદરી તરીકે ઓળખે છે, અને આ કુકરી સ્નેક છે, આ બિનઝેરી સાપ છે બધા, અને આ 2 ચિકટ કિલબેક છે જે ડેંડુ તરીકે છે, એને ડેંડુ ઓળખે છે આપણે, પાણીવાળા સાપ છે આ 2, અને આ કોબરા છે દોસ્તો। આ એક વેનમસ સ્નેક છે જે ઝેરી છે, આ કોબરાનું નાગનું બચ્ચું છે દોસ્તો। ટોટલ 7 સાપ છે, એને રિલીઝ કરીએ દોસ્તો। આ 2 પાણીવાળા સાપ છે જે એને આપણે બહાર કાઢીએ છીએ, જેને આપણે ઇંગ્લિશમાં ચિકટ કિલબેક અને આપણી ભાષામાં એને ડેંડવાડું તરીકે ઓળખે છે। આ મોસ્ટ ઓફલી પાણીમાં જ રહે છે, પણ આ પાણીમાં પણ રહે છે, જમીન પર પણ રહે છે। જમીન પર ચાલે તો અડધો અદ્ધર થઈને ચાલે છે, લોકો એને ઉડતો સાપ તરીકે ઓળખતા હોય છે। આને હવે રિલીઝ કરીએ આ બંનેને। આ 2 સાપ કઈ રીતે ગયા તમે જોઈ લીધું, કેટલા અદ્ધર થઈને ચાલે છે। આ કોબરાની નકલ કરતા હોય ને એ રીતે અદ્ધર થઈને ચાલે છે, તો નથી। આ બિનઝેરી સાપ છે જે જતર્યા છે એની અનુકૂળ જગ્યામાં। દોસ્તો આને આપણે કુકરી સ્નેક તરીકે ઓળખીએ છીએ। આ સાપમાં ઝેર હોતું નથી, આ એકદમ બિનઝેરી સાપ છે। જોઈ શકો છો તમે એની બનાવટ, એનો મોઢાનો આકાર તમે જોઈ શકો છો દોસ્તો। એના મોઢા પર વી આકાર જેવું નિશાન છે, અને ચોકલેટી અને બ્લેક કલરના એને પટ્ટા છે દોસ્તો। આ સાપમાં ઝેર હોતું નથી, આ બાઇટ કરતો નથી, એકદમ શાંત સાપ છે, જોઈ શકો છો તમે દોસ્તો। આ રીતના સાપ ઘરોમાં નીકળતા હોય તો મારવા ના જોઈએ, કેમ કે આ એકદમ બિનઝેરી સાપ છે। આ ગુસ્સે આવતો નથી કે કશું કાટવાનું કામ કરતો નથી સાપ। એના મોઢા પર તમે જોઈ શકો છો વી આકારનો નિશાન છે, ઝૂમ થાય દોસ્તો। આને પણ એની અનુકૂળ જગ્યામાં આપણે જવા દઈએ છીએ, વધારે હેરાન નહીં કરીએ સાપોને, અને જવા દઈએ છીએ એની અનુકૂળ જગ્યામાં। તો 3 સાપોને આપણે રિલીઝ કરી દીધા છે। 2 ડેંડો હતા, એક કુકરી હતો, અને આ ટ્રિન્કેટ સ્નેક છે જેને આપણે રૂપસુંદરી તરીકે ઓળખીએ છીએ। આ પણ બિનઝેરી સાપ છે, એને પણ અહીંયા રિલીઝ કરીએ। દોસ્તો આ સાપની બનાવટ તમે જોઈ લો, એને ચેક્સ હોય છે શરીર પર, એનું મોઢું લાંબુ હોય છે, અને મોઢા પર એને 2 કાળા કલરના પટ્ટા હોય છે દોસ્તો, અને ઉપર પ્લેન એમાં એક ચોકલેટી અને બ્રાઉન કલરની એકદમ સીધી પ્લેન હોય છે દોસ્તો। આ સાપમાં પણ ઝેર હોતું નથી, આ બી બિનઝેરી સાપ છે, એકદમ બાઇટ કરતો નથી। પણ સાપ દોસ્તો ગુસ્સે કંઈ બી બાઇટ તો કરતા જ હોય છે, એમનું મૂડ કેવું હોય, કયા મૂડ પર બાઇટ કરે લે કોઈ નક્કી નહીં દોસ્તો। બાઇટ કરે તો સીધું સરકારીમાં જવાનું, કોઈ ઝાડફૂંક તંત્ર મંત્રના ચક્કરમાં જવું નહીં। આને પણ અહીંયા રિલીઝ કરીએ છીએ દોસ્તો, વધારે હેરાન નહીં કરીએ દોસ્તો। જોઈ લો આ બાઇટ કરવાની મુવમેન્ટ આની જોઈ લો દોસ્તો, એટલે સાપ બાઇટ તો કરતા જ હોય છે દોસ્તો। આ જઈ રહ્યો છે એની અનુકૂળ જગ્યામાં દોસ્તો। આ દામણ સાપ છે જે આની સાઇઝ ઘણી મોટી છે, 7-8 ફૂટની દામણ છે। એને આપણે ઇંગ્લિશમાં રેડ સ્નેક તરીકે ઓળખીએ છીએ, અને ગુજરાતીમાં દામણ તરીકે ઓળખીએ છીએ, અને આપણે ત્યાં એને સિતોડું તરીકે ઓળખતા હોઈએ છીએ। એની લંબાઈના કારણે લોકો ડરે છે, બાકી આ સાપમાં ઝેર હોતું નથી, એકદમ બિનઝેરી સાપ છે। જોઈ શકો તમે હમણાં કઈ રીતે આ જશે।
દામણ છે જે આપણે બાયપાસ ઝાલોદ રોડ જે નર્સરી છે ત્યાંથી રેસ્ક્યુ કરી હતી ને આને પણ જવા દઈએ છીએ. દોસ્તો આ છે બેબી કોબરા નાગનું બચ્ચું. આને પણ અહીંયા રિલીઝ કરીએ છીએ દોસ્તો. દોસ્તો જોઈ શકો છો તમે, નાનું છે પણ કેટલું એક્ટિવ છે. એકદમ મુમેન્ટ કઈ રીતે લઈ લીધી છે જોઈ લો તમે, બાઇટ કરવાની એની મુમેન્ટ. દોસ્તો કોબરાની એક જ ખાસિયત છે, એકદમ આક્રમક થઈ જાય છે દોસ્તો. આ જોઈ લો તમે, બાઇટ કરવા માટે. અને દોસ્તો એક વિચારવા જેવું છે કે ચોમાસું પૂરું થાય અને આ નાના સાપ કેમ નીકળે, જે સાપના બચ્ચા કેમ નીકળતા હોય છે. કેમ કે ચોમાસાના સમયમાં એના ઈંડામાંથી નીકળતા હોય છે. એનું કારણ છે કે જે પાણી પડે છે, પાણી પડે તો જે જીવજંતુ નાના નાના હોય છે એ જમીનમાંથી નીકળે છે. એના ખોરાક માટે એની ઋતુ પ્રમાણે સાપ નીકળતા હોય છે. હવે આ નાનો છે એ હવે એનું જીવન અહીંયા જીવશે. એનો શિકાર કરી, નાના મોટા જે જીવજંતુ છે એનો શિકાર કરી એનું જીવન જીવશે. દોસ્તો કેટલો સુંદર લાગે છે. પણ આ જન્મથી જ ઝેરી કહેવાય છે, એમાં જન્મથી જ ઝેર આવી જાય છે દોસ્તો. અને આ રીતના જે નાના સાપ છે બાઇટ કરતા હોય તો ઝેર વધારે પ્રમાણમાં છોડે છે દોસ્તો. એટલે આ રીતનો સાપ બાઇટ કરે તો સીધું આપણે સરકારીમાં જવાનું, કોઈ ઝાડફૂંક તંત્ર મંત્રના ચક્કરમાં જવું નહીં દોસ્તો. જોઈ લો તમે. દોસ્તો આપણે 7 સાપોને રિલીઝ કરી દીધા છે. એમાં તમે જોયા 6 સાપ બિનઝેરી હતા અને આ એક જ સાપ જે છે એ ઝેરી છે. એ નાનું બચ્ચું છે એને પણ અહીંયા રિલીઝ કરીએ છીએ દોસ્તો. વધારે હેરાન નહીં કરીએ. હવે આ જોઈ શકો છો તમે, એકદમ પલટું. આ પલટવામાં પણ એટલો માહિર છે. કોબરાની એક જ ખાસિયત છે દોસ્તો. અને એને સ્પેક્ટિકલ કેમ કહેવા માટે આવે છે, એની પાછળ તમને નિશાન જોવાતું હશે વી આકારનું. જે નિશાન એવું છે કે આ રીતના સાપ હૂડ માંડીને બેઠો હોય તો એને પાછળથી કોઈ શિકાર, બીજો જે કોઈ જાનવર એનો શિકાર નહીં કરી શકે. કેમ કે દેખવાથી એવું લાગે છે કે પાછળ એની આંખો છે. દોસ્તો અમારા આ રીતના તમારે વિડીયો જોવા હોય તો અમારા પેજને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. અને દોસ્તો મારી યુટ્યુબ પર ચેનલ છે, મારી ઇન્સ્ટા પર પ્રોફાઇલ આઈડી છે, ત્યાં બાયોમાં લિંક મૂકેલી છે યુટ્યુબની. દોસ્તો યુટ્યુબ પર તમને ફૂલ વિડીયો આ રીતના જોવા મળશે કે અમે સાપને કઈ રીતે રેસ્ક્યુ કરીએ છીએ, કઈ રીતે એને બહાર કાઢીએ છીએ દોસ્તો, અને કઈ રીતે એમને રિલીઝ કરવા માટે આવીએ છીએ. બધા જ વિડીયો એમાં યુટ્યુબ પર મૂકેલા છે દોસ્તો. તમારે આ રીતના વિડીયો તમારે જોવા હોય તો બાયોમાં લિંક છે દોસ્તો, એમાંથી લિંક પરથી તમે યુટ્યુબ પર જોઈ શકો છો દોસ્તો. હવે જઈ રહ્યું છે દોસ્તો, જઈ રહ્યું છે, જોઈ શકો છો તમે એની અનુકૂળ જગ્યામાં.